રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે સરસ મજાની એક રાઈસ લઈને આવી છું. તોફાની ફ્રાઈ રાઈસ બનાવવાની છે, ચાઇનીઝ ટચ આપીને બનાવવાની છે. બહુ જ સરસ. સવારની વાતનું તોફાન ચાલુ થયું છે ઘરના અંદર. આજે ખાવા માટે કંઈક નવું ખાવું છે તો તોફાની ફ્રાઈ રાઈસ બનાવું છું. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો, મેં એક કઢાઈ લીધી છે લોડાની. એના અંદર આપણે 1 ચમચા એટલું તેલ ગરમ મૂકી દીધું છે. એના અંદર આપણે આદું ઝીણું સમારેલું છે 2 ઇંચ, એ નાખી દેવાનું છે. હવે આપણે અંદર ઝીણી સમારી સૂકી ડુંગળી અને 2 નંગ લીલા મરચાં નાખવાના છે. પછી ઝીણું સમારેલું લસણ નાખવાનું છે. ડુંગળી લસણને થોડી વાર સાંતળી લેવાનું છે. બહુ એકદમ લાલ નથી કરવાનું, ખાલી પિંક થાય એવું. મિત્રો તમે જોઈ શકો ડુંગળી થોડી આપણી ગુલાબી કલરની થઈ ગઈ છે. તો હવે આપણે અંદર નાખી દેવાનું છે કોબીજ, 1 વાટકો ભરીને. વેજીટેબલ ફૂલ નાખવાના, ભાત ઓછા નાખવાના, સેહત માટે સરસ રહે. હવે આપણે ગાજર ઝીણું સમારેલું નાખ્યું છે. ગાજર નાખ્યા પછી આપણે અંદર નાખવાનું છે શિમલા મરચાંની આવી રીતના પટ્ટી કરેલી છે, એ નાખી દેવાની છે. હવે આપણે આને સરસ સાંતળી લેવાનું છે. 3 થી 4 મિનિટ સુધી આપણે સાંતળી લેશું. એની કચાશ દૂર થઈ જાય ત્યાર સુધી આપણે આને સાંતળી લેવાનું છે. પણ સૌથી પહેલાં આપણે એના અંદર મીઠું નાખી દેવાનું છે. તો આપણે અડધી ચમચી મીઠું નાખ્યું છે. સરસ સાંતળી લેશું. વેજીટેબલ આપણા જોડે જેટલા હોય એટલા નાખવાના, ઓછા વધારે તમે કરી શકો છો. ગાજરો હોય તો નાખવાનું, ના હોય તો કોઈ જરૂરી નથી. હવે આપણે જે છૂટા ભાત બનાવેલા છે સૌથી પહેલાં એ નાખી દેવાના છે. હવે આપણે અંદર થોડોક એવો સોયા સોસ નાખું છું, અડધી ચમચી. ચીલી સોસ નાખવાનું છે 2 થી 3 ચમચી એટલો. વિનેગર નાખવાનું છે આપણે અડધી ચમચી. બહુ ના પડી જાય, ખાટું થઈ જાય બહુ પડે તો. હવે આપણે અંદર ગ્રીન ઓનિયન લીલી ડુંગળી નાખવાની છે. પછી આપણે આને સરસ મિક્સ કરી દેવાનું છે. મિત્રો તમે જોઈ શકો 2 મિનિટ મેં આવી રીતે સરસ મજાની હલાવી લીધી છે. થોડાક અંદર લીલા દાણા નાખી દઉં છું. ચલો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સર્વ કરશું. હવે આપણે આવી રીતે ગરમા ગરમ એક પ્લેટના અંદર સર્વ કરું છું. એકદમ ઓછા બજેટના અંદર એકદમ સુપર રાઈસ રેડી થઈ જાય છે. જે 200-300 રૂપિયાના અંદર માર્કેટમાં મળતી હોય એ ખાલી આપણે 50 રૂપિયાના અંદર બની અને રેડી થઈ જાય. તમે જોઈ શકો છો 50 રૂપિયાના અંદર તો આપણે 2 થી 3 જણા ખાઈ લઈએ એટલી બધી બની જાય છે. થોડાક લીલા ધાણાના પાંદડા નાખી દઉં છું. મિત્રો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ, ટેસ્ટી, એકદમ હેલ્ધી બની અને રેડી થઈ ગયું છે. મિત્રો આપણે ઠંડા ભાત હોય તો બી તમે બનાવજો તમારા પરિવાર માટે, બહુ જ સરસ લાગશે. ઓકે, બાય બાય. કાલે મળીશ નવી રેસીપી સાથે. મિત્રો મારી ચેનલના અંદર કૃષ્ણા રસોઈ શોના અંદર તમને ઘણી બધી અલગ અલગ વેરાયટીના અલગ અલગ કન્ટ્રીની ફ્રાઈ રાઈસ, પુલાવ, ભાત બધા જ બહુ મસ્ત મસ્ત મળશે. તો એકવાર અમારી ચેનલની જરૂર વિઝિટ કરજો. અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને આગળ વધારજો, એક લાઈક કરજો. બાય બાય.